સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં કુરાલ ગામ ખાતે આવેલ શ્રી જોધલપીર મંદિરમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે મેડિકલ કેમ્પ યોજાયો। કુરાલ ગામમાં આવેલ શ્રી જોધલપીર મંદિર ખાતે અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ સમાજ સેવા ટ્રસ્ટ અંબાડા, ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટ સેવાસી, જય શ્રી જોધલપીર સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા આયોજિત વિનામૂલ્યે મેડિકલ કેમ્પ ખેમદાસ આયુર્વેદ પારુલ હોસ્પિટલ દ્વારા યોજવામાં આવ્યો, જેમાં સ્ટાફ, પીઆરઓ જય પટેલ, વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટરો તથા સંસ્થાના પ્રમુખોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કેમ્પની શરૂઆત કરવામાં આવી। વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા। તેમ પેરાલિસિસ, સ્ત્રી રોગ, ચામડીના રોગ, શ્વાસના દર્દીઓને સારવાર કરવામાં આવી હતી। સાથે જ ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટ દ્વારા દત્તક લીધેલ દીકરી સૂર્યવંશી શ્વેતા વિનોદભાઈ કાનવાને શૈક્ષણિક સહાય અંકે 2500 રૂપિયાની મદદ કરવામાં આવી હતી। તેમજ શ્રી જોધલપીર મંદિરના પ્રણેતા ગોપાલભાઈ એન ચાવડા, નિવૃત્ત ડીવાયએસપીને વિનુદાદા અંબાડાવાલાએ ભારતનું બંધારણ સંવિધાન આપી સન્માનિત કર્યા હતા। મેડિકલ કેમ્પમાં અંદાજિત 225 જેટલા દર્દીઓએ વિનામૂલ્યે સારવાર અને દવાઓ લીધી હતી અને અંતમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આમ અષાઢ સુદ પૂનમ ગુરુ પૂર્ણિમા નિમિત્તે જોધલપીર મંદિર કેમ્પ સફળ રહ્યો હતો, જે છેલ્લા તમામ પ્રીતિ ભોજનનો રસાસ્વાદ માણીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાઈ હતી। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।